નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને સુરતમાં એક એવો નિરાધાર પરિવાર છે, નિરાધાર દાદા દાદી છે કે જેમનું કોઈ નથી આગળ પાછળ, દીકરા પણ નથી અને દાદા અને દાદી પોતાનું ગટપણનું જીવન એકલતા સાથે ઘણી બધી મુશ્કેલીઓ સાથે જીવન જીવી રહ્યા છે અને કહેવાય ને કે થોડુંક એવું લાવે અને થોડુંક એવું ખાય અને એવા દિવસો પસાર કરી રહ્યા છે. એક બેસવાની ઉંમરે જ્યારે ખાવા પીવાના પણ ફાંફા પડતા હોય એટલે ખૂબ દુઃખ થતું હોય છે આવા ઘણી વખત પરિવારને મળતા હોય ત્યારે. એટલે દાદા દાદી સાથે વાત કરીએ કે એમના જીવનમાં કેવી કેવી મુશ્કેલીઓ પડી રહી છે અને પોતાનું ઘર કઈ રીતે ચલાવી છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા, મારું નામ નરેશભાઈ આહિર છે. તમારું નામ શું છે દાદા? ધીરુભાઈ ધીરુભાઈ વેજભાઈ અમીપરા. એ ધીરુભાઈ ન બોલી ગયા, હવે નથી બોલતા બહુ, હવે નથી સમજાતું, બેરા થઈ હા જાય. હા, બરોબર. તો દાદા શું શું તકલીફો પડી રહી? પરમ ભોજન કરી જે ભગવાન ડાય રોટલો આપે એ ટાણે ખાઈ લે બે જણા. હા બબે રોટલી ઘઉંની જોઈએ હેઠળ હેઠળની, કારણ કે આપણે કામ થતું હોય એટલું કામ ના થતું હોય. સાચી સુવાસરીઓ હવે તો એટલે કામ ન થાય, નકર તો મજૂરી એવી હોય દિવ્ય દેશમાં નકર, પણ હવે કામ સુવાસરીઓ એટલે કામ ન થાય. તો પછી દાદા તમારે કોઈ સંતાન નથી? ને સંતાનમાં કાંઈ દીકરીઓ છે, ખાલી કાંઈ દીકરીઓ છે. તમે કહેતા ને કંઈક દીકરા હતા. દીકરા ઓફ બે થઈ ગયા, હતા ઓફ પણ બે. બે ઓફ થઈ ગયા. એક માતાજીમાં ઓફ થઈ ગયો એક અને કાનમાં એકને રસી નીકળતા. મગજમાંથી રસી નીકળતું કાનમાંથી. હા હા, એટલે એ બે ભગવાનને લઈ દીધા હતા, લઈ લીધા. એટલે આપણે યાદ આવે કે આપણી પાસે દીકરો આવડો હતો તો ભાઈ એવડો અટાણે હળીઓમાં આપણને માનો કે સૌને 200-500 લેતા હોય તો આપણને થાય ને કે ભાઈ આ ભાઈનો દીકરો છે, તો આપણે માગ્યા વગરના 200-500 દઈ જાય છે. એમાંય કાંઈ ઘટતું નથી, કોઈ ઘટતું જ નથી, કારણ કે દયાળુ બહુ છે માણસ, સાચી વાત બહુ છે. દયાળુ છે. ભાઈ દોસ્તાર હોય આખે ખાલી આપણે મેળા હોય, બેનના હેડા હોય તો હાલતો જઈને 500 દેતો, ખાઓ પીઓ મોજ કરો. પણ કંઈ 500 રૂપિયામાં ખાવા પીને મોજ થોડુંક થઈ જાય બધું. સાચી વાત છે દાદા. સરકારી અમને જો બુઢિયા રહે એને આવે, મને 900 આવે, એને 900 થયા. 900 રૂપિયા 900 રૂપિયા, 900 એમાં ઘર હકાવો. એમાં કરાક એમાંથી થોડું થોડું તારવીએ તો બેનું દીકરી કોઈ આટો દેવા આવી, ભલે ને એની પાસે સગવડ હોય તો આપણે 50 રૂપિયા દેવું મન થાય ચાલે બધું. નહીં નહીં, ખૂબ સરસ વાત કહેવાય. અને આપણે માહિતર છીએ તો આપણી ઘરે આવે તો હા બાપની જવાબદારી, મતલબ એમ થાય કે ભાઈ મારી જે યથાશક્તિ છે હા બનાવી દો. હા હા. રડોમાં અમે તમારા દીકરા છીએ. રડવાનું તો એ વાત જવાની. કારણ કે આપણે આ ભેગા થાય એટલે આવે, એકલા હોય તો પ્રભુ ભજન કરવા સિવાય બીજી વાત જ નહીં. સાચી વાત છે. અને આ તો તમે દીકરા છે, અમે તમારા દીકરા છે ને થઈ કાંઈ હવે આવા ખર્ચા કરી અને આવીને વાતચીત કરવી, દેવું લેવું સાચી વાત છે. એ કાંઈ નાની માના ઘર નથી હો. નહીં નહીં દાદા, તો પણ ઘણા બધા લોકો અમે આવી રીતની સેવા કરી છે તો કોમેન્ટો કરે છે ખરાબ ખરાબ કે ભાઈ નામ કમાવા હાટું કરે છે અથવા તો ગરીબોના પૈસા લઈ લે છે. અરે બાપા, હવે એ ગરીબો જ હોય સારા એ ખાલી માણસને ને એટલે આવા ખરાબ માણસો પણ છે દુનિયામાં કે હા, જે સારું કામ કરવા છતાં પણ લોકો. જા જા જા. સાચી વાત છે દાદા. છોકરી બિચારી કેટલું દે પછી આપણને, એને છે ને વાહ. તો પછી ઘર કઈ રીતે ચલાવો દાદી 2000 રૂપિયામાં? પછી થોડા આવતા ને એટલે એમ ચલી જાય. પછી ઘરના દીકરા કાંઈ નથી, જેના દીકરા છે પણ કાંઈ ન દે કોઈ. હા દાદી. એને ઘરનું બહુ છે પણ દીકરા છે પણ દેરના પણ એ કાંઈ ના દે અમને, બોલતાય નથી અમારા આમાં. તમારા દેરિયા જેઠિયા હા, દેરિયા આમ ત્રણ છે, એમાં બે છે ને એક મરી ગયા, ભાઈને બે છે ને એક મરી ગયા, ત્રણ હતા. એ મદદ કરી, એને તો મદદની તો વાત જ જવા દે. મેં એક ભાઈ, મોટા ભાઈ ગુજરી જતા હતા દવા પીને, હા, હા તે 30 વીઘા જમીન એને ખાતે કરી દીધી. જમી કેટલી હતી બધી હારી ગયા 30 વીઘા દુકાનમાં. જમીન ખાતે કરી દીધી, લઈ જા ભાઈ. એને શું દુઃખ પડે પછી ભગત, સાચી વાત છે. એટલે કે એ જેને હાથે મોટા કર્યા હોય. મોટા ઠીક તો એટલું દાન બીજો કોણ કરી શકે કે ભાઈનો છોકરો ગુજરી જાય દવા પીને હા, તો એના મારા ભાગની મિલકત હાલે થઈ એ કરીને હું દવા પીને મરી જાઉં કે, એ ડિગ્રી પડાવી દે પણ દવા પીને મરી જાઉં કે, લાના દઈ દીધી બધી આવી, હાલે તું ભાઈ હાવ લઈ લીધી. 4 વીઘા માગે ને તો ગાયરું દેવા માંડી બહુ એની, જેમ આવે મને ભાભાને ગાયરું દે, ભાભા બી એવા પાસે વાડીએથી
આપણે દાન કરી દીધું પછી શું હોય કેટલી જમી હતી અમારે સાચી વાત છે. બધી જુગારમાં રમી ગયા. આપણા કેમ કે આપી દીધું એ આપી દીધું પછી તો હા આપી દીધું એટલે આપણે એક જીવનો કયો સાચી વાત છે કે ભાઈ તમારા ભાઈ મરવા જતા હતા એટલે તમે એમ કીધું કે 30 હા. વીઘા મારી જમીન તું રાખી લે. રાખેલા નહીં નહીં, ખૂબ મોટી વાત કહેવાય ના તો દાદા. કે 8 વાર વાવી લે હું પછી દઈ દેજે મને જીનકાને પાકમાં. મેં દીધી 8 વર્ષ તો હાવ ન દીધી બસ ચોરી દીધા ને 20 વર્ષ તો તમારું કાંઈ નથી કે પેલામાં 20 વર્ષ ચોર રહી ગયા હો બકાલું વેચતા હારું નોકરી કરતા તો મારા ઘર હાલતા તે હા તાલે બધું ત્રણ કરતા કરાતા બકાલા મારે હા હવે આ સુવાસ હા ને સુભાષ ને એવું એનું કામ કરી ન હું કાંઈ કરી ન શકું. 80-85 વર્ષ થઈ ગયા એટલે શ્વાસ કામનો તો 5 કિલો વજન ન ઉપડે તો મારે તમને જાતા હો તો કેવું સાચી કે ભાઈ આ 5 કિલો વજન છે લઈ લે ને લાવો દાદા અમે તમારા દીકરાથી ઘરે મૂકી જાય નહીં. એક લીધા આવ્યા છે એટલે એ તમે આજે બધા કર્મો કર્યા એનું આ ફળ ફળ છે. દીકરીઓ અમારી ત્રણ જોવો ને તમારે એમ થઈ જાય કે આ હું આવી બાપા દીકરીઓ ડાયું એટલે એને ત્રણ એવી ડાયું દાદા રડોમાં અમે તમારા દીકરા જ છીએ. 15 મણ વજન ઉપાડી લેતો હું કેટલો 15 મણ. હા એક ઘઉંની ગુણા બગલમાં એક આમાં અને 2 જણા એને અહીં મૂકી દે એટલે હાલતો તઈ ભાઈ સમય હતો એ. સમય હતો ખાલી આમ ધૂંબો ખાલી આમ કરો ને તો ગોટલો બેવડો વધી જાય અહીંયા માયરામાં હોય દિવસના કારખાને વહી જાય ને રાતે બકાલું હોય રાત દીનું બકાલું હોય ને રાતે કારખાને વહી જાય ભેડો તો મેં કર્યો એટલે તમને દીકરી તેણે તેને એક પાછું લીધું તેણે એમ કંકુને સાંડલે એક પાછું કસરત કરાવ્યું એટલું એવડું કરતો મહેનત કરતો એને ખૂબ દિન રાત ખૂબ હિંમતની વાત કહેવાય દાદા. અને અમને પણ શીખવા મળશે કે જ્યારે તમારી જવાનીમાં તમારો સમય હોય ત્યાં હા. કામ કરી લેવું. કામ એટલે જો રાતના દી અને દાદા જ કર્યું બધાને દાદા જ કર્યું છે અટાણે મકાન એક હતું મારે એ પડી ગયું એટલે આવી આવ્યા ગામડે હતું. હા હા, ગામડે. ગામડે. હા. એટલે એ મકાન દાનમાં આપી દીધું ભગવાનના મંદિરમાં મંદિર કર્યું પછી સાચી વાત છે. એટલે જગ્યા ભગવાનના મંદિરમાં આપી. હા, એટલે જ મંદિરમાં. ભગવાન તમને આવી રીતે કોઈના કોઈ ભગવાનના મંદિરમાં નહીં નહીં દાદા, ખૂબ મોટી વાત કહેવાય. આપી દેવું એ ખૂબ મોટી વસ્તુ છે. કેમ કે લેવા માટે તો દુનિયા છે પણ આપવું ને આ દુકાન હા આ મારું બીજી દુકાન અને આ મારા મકાન ઘરના રહેવાના હા એ હમણાં ગયો હતો ને તે જય શ્રી કૃષ્ણ કરાવી દીધા કે આ ભાઈ મકાન છે ને એ પંચાયતવાળાને વાપરો મંડળીવાળાને દઈ દીધું ખૂબ ખૂબ મોટી વાત કહેવાય દાદા. કેમ કે સમાજમાં અત્યારમાં બધા લેવા બેઠા છે પણ આપવા બહુ ઓછા છે દાદા. એ વાત આવતી દીધા ભાઈ એ તો ઉગે હો સાચી વાત. આપણને એટલે મતલબ આપણે જે સારું કર્મ કર્યું હા, તો એ આપણને ઉઠાડે નહીં, નહીં, ખૂબ ખૂબ સારી વાત કહેવાય દાદા. અને આજે તમારામાંથી અમને ઘણું બધું શીખવા મળ્યું કે આપેલું ક્યારે ફોકટ જતું નથી. ના ના આજની તો કાલે એનું ફળ મળવાનું છે. વ્યાજ હોતું આપે એને આટલી આવી જમીન દઈ દીધી હોય ને તો આટલા રોટલો મને ના દે એવી બાજુ પડી છે હાલ નથી રામના કસન અમુકને ખાઈ ખુશી થાય છાશનો રોટલો ખાઈ લે પણ એમ ન કહે કે તમે ના ખોટું ડિસિઝન લીધું. હા એ અમે જે ખાઈ એ તમે ખાવા બેસી જાઓ સાચી વાત છે. નહીં નહીં, ખૂબ મોટી વાત કહેવાય દાદા કે આ જે તમે તમારી સમયમાં જે કામ કર્યું છે, જે દાન કર્યું છે. કામ એટલે હું 8 દી તો હું તો નહીં દાદા 8 દી નીંદર કરું નહીં આવડી નીંદર અને એ પછી શું છે ઓલું કામની ગરમીમાં પછી 30 વીઘા જમીન આપી દીધી અને બોલાવતા ભાઈ બંધ થઈ ગયા એટલે પછી મને થોડું ઓલું લાગ્યું એટલે મગજ અટકી ગયા બરોબર. અટાણે એમ કહો કે તમને દાદા મગજની તકલીફ કાંઈ નથી મને ભગવાનની દયા છે કાંઈ મને એ ઉપાધિ નથી તો પછી દાદા અત્યારે શું ખાવા પીવામાં તકલીફ પડે છે? 2 રોટલી 2 જણા ખાઈ જેટલી થઈ એક જણાને ખોરાક કંઈ નથી એટલે ક્યારેક ન હોય તો હાલે એમ, ન હોય તો ઓછું ખાઈ પણ બકાડી દે એમ, ક્યારે ઓલું નહીં કે કોઈ કોઈ બારું બાજુમાંથી કોઈ દઈ ગયા હોય બાપાને દઈ આવો તો એ માથે ચડાવીને ખાઈ લઈએ આપણે એમાં મોઢું બગાડી કે નહીં કાંઈ આવું શકશે એવું કાંઈ નહીં જે પણ થોડું ભગવાનનો પ્રસાદ જ્યાં આવે ભગવાનનો પ્રસાદ જ માનું સાચી વાત છે દાદા. અને એ તો કોઈ રામકૃષ્ણ નથી બોલી કે અમારી આટલી જમીન હતી આટલા મકાન હતા અટાણે અમે દઈ દીધું તો હું અને મેં કીધું દેહના મકાન દઈ દીધા મંદિરમાં બંધ દઈ દીધા
આપણે મરી ગયા પછી કોઈક બાધા એ કરતા સારું વળદી દીધા. સાચી વાત છે ને દાદા, ખૂબ મોટી વાત કહેવાય કે આવા એક સાથીદારમાં આવા ખૂબ મોટી વાત કહેવાય દાદા. કંઈ બાકી અત્યારની બાયું તો હગા ભાઈને અથવા તો કોઈને આપ્યું હોય ને તો કે હું છૂટું કરી નાખી મારે. હા દીકરા તારા છે, મારા ક્યાં સાચી વાત છે, મૂકીને વહી જાય. ખૂબ ખૂબ મોટી વાત કહેવાય દાદા. કાંઈ નહીં, તો અમારથી જે પણ દાદા મદદ થઈ શકે ખાવા પીવાની અરે મદદ કરવાની કોશિશ કરશું દાદા. એ 5 કિલો છે ને તો હું તો 25 કિલો માને છે. કારણ છે કે અમને જોઈએ કેટલું ને અમારે સાચી વાત છે. ભૂઠિયાઓને અટાણે હવે અમારે ખોરાક ઘટી ગયા હોય, ને પછી આવા વિચારવાયા કંઈક આવે તો હજુ ઠલવી નાખે. રોવાઈ જાય તો રોવાઈ જાય, રોવું નહીં. ને અમને એમાં નથી બે માણસમાંથી કહે કે તારા ભાઈનું ભલું કર્યું છે આમ કહે એમ કાંઈ નહીં. કોઈ દી કોઈ નથી માર્યું. પછી ન ઉગે એ ખોરાક એ ધર્મ તો ઉગે ને. સાચી વાત છે દાદા. એના છોકરા એના દીકરાને આપણે દાન દઈ દીધા તો અમે ખરા ના કહેવાય દીકરા હતી તો અમે એટલું દાન કરી દેખાડી. એને ખૂબ મોટી વાત કહેવાય દાદા કે મકાન પહેલી વસ્તુ કે દાદી એટલા હિંમતવાળા કહેવાય કે કોઈ દિવસ તમને કાંઈ કીધું નહીં. ઠાકોર જે પણ ઓલા કે એમ કે જે પણ મગજ મેટ થયો તેથી ન કહી દે હા કે હાલ ભાઈ રોડમાંથી રખડી ખા. સાચી વાત છે. તમને ગમે એવો સમય હતો કે તમારો સાથ નથી મૂક્યો. નહીં નહીં નહીં, પહેલાના એને ગઢિયાની ખવડાવીને આપણે એ ખવડાવીને ખાય. ખૂબ મોટી વાત કહેવાય. અને ગમે એ બાયું બેઠી હોય બેસી હોય કોઈની વાત કરે નહીં, સાંભળવાનું જ બંધ. તારી મારી કોઈને કરવાની આંબાર કોઈની અરે મારા તારી નહીં કરવાની. ઓલી બાઈ શું કરે, ઓલાની બાઈ શું કરે. નહીં, જરાય ખૂબ નહીં. ખૂબ ખૂબ મોટી વાત કે દાદા. તો દાદા અમારથી જે પણ મદદ થઈ શકે એટલી મદદ કરશો ને દાદા. કાંઈ વાંધો નહીં. આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા વધારે ને વધારે લોકોને મદદ કરી શકીએ, નિરાધાર નિસહાય લોકોને. કેમ રડો છો દાદા? અરે લડવાનું તો આવ્યું કે પછી બબે ઓર આવ્યા હોય એટલે એને નથી આમ એનું મન ઓઠણ છે બહુ. એના હાટવાને હું રોઈ લઉં. ચાલો દીકરા તો સાંભળે ને ટાઈમે સાંભળે. આ તમે આવ્યા એટલે અમારે તમારા જેવડો હોય એટલે આપણે એમ થાય ને કે આપણે એખાર થયા સાચી વાત છે. તેમ. આજે હોત તો આપણને હા સહારો ભલે થોડો 200-500 રૂપિયાનું થોડું ઓછું કમાય તો હાલે. હાલે. પણ પેલા કહેવાય ને કે આધાર તો બને જ ગણપણનો એમ કે દીકરા પાણી દે. કેમ કે અત્યારમાં હવે માની લો કે તમારે કાંઈ છાશ દૂધ લેવા જવું હા તો પણ તમારે જવું પડે, દાદીને જવું પડે આ ઉંમરે એમ. હા એને ચોક્કસ ચોક્કસ દાદા ઉપાધિ કરવામાં અમે તમારા દીકરા છીએ અને જે પણ બની શકશે એટલી મદદ કરવાની કોશિશ કરશું. દોસ્તો તમે જોયું તે પ્રમાણે કે સમયની સાથે ગટપણ આવે અને ગટપણમાં પણ હિંમતની સાથે જીવન જીવવું એ ખૂબ મોટી વાત છે. અને આજે આ દાદાએ અને દાદી એના જીવનમાં હિંમતની સાથે જે પણ એની પાછળની લાઈફમાં ભૂતકાળમાં જે પણ હતું એ બધું જ આપી દીધું અને ખૂબ કહેવાય ને કે એક મહેનતની સાથે બધું જે હતું એ આપી દીધું. અને આજે પણ એને એનો ઓલું નથી અફસોસ કે ભાઈ મેં આપી દીધું એ મારું એ મકાન દાનમાં દઈ દીધું. એ છોકરા કહે કાંઈ દાદા બોલજો હો કાંઈ. મગર નહીં કાંઈ નહીં, તમને જતા હોય તો 200-500 ઉછી ના દો, વાપરો હો તમે વાપરો. નહીં ખૂબ મોટી વાત કહેવાય ને આજે અમને પણ ખૂબ આનંદ છો કે અમે તો ઘણી બધી જગ્યાએ જતા હોય નિરાધાર લોકોને મદદ કરવા માટે, પણ આજે અમને દાદા પાસેથી ઘણું બધું શીખવા મળ્યું કે તમારું આપેલું ક્યારેય ખોટું ફોકટ ના જાય વ્યાજ સહિત પાછું આવે છે. એટલે ખૂબ આનંદ છો. અને આવડી તાકાત નકર હોય કોઈ પાસે. નહીં સાચી વાત છે દાદા. ત્રણ ગુણું આમ ગમકાવીને મૂકી દઉં કાંઈ મૂકી દઉં હાલ તો થઈ જાય. હાંડિયા જેવડી તાકાત. સાચી વાત છે. અત્યારમાં તો એક કટો નથી ઉપાડી શકતા અમારી જેવા છોકરા. અરે કટાનું ક્યાં 5 કિલો હવે મારાથી નથી ઉપડતો. એટલે એ સમય હોય ત્યારે બધું. એને ખૂબ મોટી વાત કહેવાય. તો દાદા અને દાદીની જે પણ આપણેથી થઈ શકે એટલી મદદ કરવાની કોશિશ કરી. ઘણી બધી તકલીફો સાથે જીવન જીવતા હતા પણ થોડીક એવી મદદથી દાદાના જીવનમાં રાહત થાય ઘણો ફેર પડે. ખૂબ ખૂબ મોટી વાત કહેવાય. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોને વધુ વધુ શેર કરો.
તમારે જે પણ રાશન જોતું હતું બધું જ રાશન આવી ગયું દાદા? હા કેવું લાગ્યું દાદા? અંદર કરવો મંદિર અંદરનું મંદિર ખુલી જાય. આશીર્વાદ કે ભાઈ? હા નહીં નહીં, બસ દાદા આશીર્વાદ. અમે હા જાવાય ભગવાનની મારા કરી એમાં બધાના 5-5 નામ લઈ લઈએ છીએ. એટલે એ એક માનો કે તમે આમાંને આટલું દઈ ગયા તો વરદી લગન દરરોજ નહીં, ચોક્કસ દરરોજ સાંજે બીજું કાંઈ નથી થતું પણ એટલા 5 નામ ભગવાનના લઈ. નહીં નહીં, સાચી વાત છે. અને કહે ને કે ભગવાનના નામ લેનારો જ્યારે આશીર્વાદ આપે ત્યારે તમારો બેડો પાર બેનો પાટ કરી દે. નહીં. અને દાદા આજની આ ખાસ મદદ છે વિપિનભાઈ તરફથી, જે બધું જ રાશન છે એમના તરફથી છે, તો એમના વિશે શું કહેશો દાદા? અરે પણ ખુશીના ઢગલા ઘણું આપે અને અમને આ એક વરસથી લગન મેં હવે લૂલા નો હાલી. એક આધાર થઈ ગયો કે હવે કાંઈ ઉપાધિ નહીં. એક વરસથી લગન આ 5 કિલો ડબલું તેલનું લીધું હતું હા. એને બદલે ડબ્બો ઠપકારી દીધો. નહીં નહીં, બસ આશીર્વાદ આપજો દાદા. અને અમારું આશીર્વાદ એ જ કે કોઈને પૈસો ટકો હવે અમારી પાસે છે. સાદું જ ના ખાલી. હા એમાં અમે રોડાવીને ગોદાવીને એમ કહી રાખે પણ હવે એ છોકરા ઠાલા ન જાય. સાચી વાત છે. ભલે એને મકાનનું ભાડું ન ભરાણું હોય ને તો એ પટ ખિસ્સામાંથી કાઢીને દઈ દે. નહીં નહીં, એટલે જ આજે ભગવાને મોકલી આપ્યા અમને કે ભાઈ જાઓ, આ દાદા છે આવી રીતે. હા બહુ સારું કહેવાય. બાકી તમે ક્યાં દાદા અને અમે ક્યાં, હા હા કોઈ દિવસ આપણા સંજોગો ભેગા નતા થતા, પણ આ તો જોગાનું જોગ. થેન્ક યુ સો મચ વિપિનભાઈ કે આજે તમારા તરફથી આજે નિરાધાર નિસહાય દાદા દાદી છે, એમને 2 સંતાનો હતા પણ જોગાનું જોગ કુદરતને નહોતું મંજૂર એટલા માટે ભગવાને લઈ લીધા છે. પણ આજે દાદા અને દાદી ઘણી હિંમતની સાથે પોતાનું જીવન જીવી રહ્યા છે. તો તમારા થકી જે પણ સપોર્ટ મળ્યો છે તો થેન્ક યુ સો મચ. ભગવાન તમને ખૂબ જાજુ આપે, ખૂબ પ્રગતિ આપે અને બધી જ તમારી મનોકામના પૂરી કરે. બસ આવી રીતે પ્રેમ સપોર્ટ આપતા રહેજો દાદા, આશીર્વાદ આપજો અને કે અમે તમારા જેવા નિરાધાર દાદા દાદીની સેવા કરી શકીએ દાદા. ને આજે દાન કરનારને દાન લેવું પડે એટલે ખૂબ મોટી વાત. છતાંય લેવું પડે. હાલ અમે મજૂરી કરી છીએ. આ તમને હું વાત કરું ખુલ્લી કે હવે તમે આ માલ દીધો ને એને તમારા નામ યાદ રહે તો ભલે ના રહે તો અરે ભૈલા 2 આવ્યા હતા આખી દઈને ઘર ભરી દીધું. એની સાચી વાત છે. તો પછી દાદા આ કેટલો ટાઈમ હાલશે તમારે? 1 વર્ષનું તો અમે કહી શકીએ 1 વર્ષ ન ઘટે કાંઈ અમારે ઘટે. એને બધું જ આવી ગયું છે. આની અંદર બધું કઠોળ ને છે, કટા છે, 2 કટા અને તેલનો ડબ્બો છે. નહીં બસ દાદા આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ વધુ સેવા કરી શકીએ દાદા. કે 2 રોટલી અટાણે અમારે જોઈ છે હવે લગભગ 15 રોટલીના ખોરાક હતા પણ તે એને કામ કરી આવતા ને. સાચી વાત છે દાદા. હવે કામ નથી થતું તો રોટલી નથી ખાતા પણ હવે એટલું આપણે ઉંમર થઈ ગઈ અને એક આવી ગયો હવે ગટપણ, એટલા માટે આપણે ઓછું ખાઈ શકીએ. શું ખાય. એટલે હવે કાંઈ ઉપાધિ નહીં, મતલબ જે તમારે અનાજ કરિયાણાની ઉપાધિ હતી એક વર્ષ લગન હવે અમારે બાફીને ખાયા કરી બાટલો એટલે એ બધી આવી જાય હવે ભગવાનની દયા. નહીં નહીં, ચોક્કસ ચોક્કસ. બસ આશીર્વાદ આપજો દાદા. અને બસ દોસ્તો પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો જેથી કરી અમે આવા નિરાધાર નિસહાય લોકો સુધી વધુ પહોંચી શકીએ. અને જો તમને અમારા વિડીયો ગમતા હોય તો અવશ્ય અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.